હવે અમે તો અમે કાન ઓલા કેમ રીટા કરી નાખ્યા છે એટલે શું છે કોઈને કાંઈ પણ તકલીફ થાય કઈ જગ્યાએ એટલે સીધા કલાકારો ક્યાં છે અમને ઠેકો બધા આપ્યો છે ને અમને વાંધો નથી. સારી વાત. હું તો હમણાં પ્રોગ્રામમાં ક્યાંક બોલ્યો હતો ભાઈ કે અમને કોઈની તમારા હાલતું હોય તમારું ચેનલ ને તમારું ફેસબુક ને તમારું નામ તો ગાળું આપજો, અમને વાંધો નથી, પણ છતાંય આપ પૂછો તો એટલે હું કહીશ કે શું નોંધ લેવી. હવે અમારે તો આમાં જેને થોડુંક નામ કરવું હોય એ બોલવું અમારા વિશે બોલે છે અને એની માનસિકતા એવી છે એને કઈ અમારા બોલવાથી કઈ ફેર નથી પડવાનો અને એને બસ હું મારામાં લોકો તાળીઓ પાડવા જોઈએ તો હું ગમે એને ગાહી નાખું એવી માનસિકતા જેની થઈ ગઈ એને બોલવા દે. બીજું તો વધારે તો શું કહીશું આપણે. તો જે રીતે આ નિવેદન આજથી એક વાયરલ થયું છે, લગભગ કલાકારો છે તેની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે કે જે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. રાજભાઈ, જે શબ્દનો પ્રયોગ ખુલ્લામાં હવે હું તો આક્રોશ ઢીલો પાડી દીધો મેં તો હમણાં વરા દીધા, કારણ કે આ બધા અત્યારે સોશિયલ મીડિયા આવ્યા પછી ગમે એને આમ થોડુંક લાઇટમાં આવવું એટલે કલાકારોને ઉપાડો એટલે પછી કેટલા કામો આક્રોશ કરો પછી આપણે એના જેવા થઈ જઈએ એવું થઈ ગયું પેલા. તો રાજભાઈ, તમે એવું માનો છો કે લાઇમલાઇટમાં આવવા માટે, હાઇલાઇટમાં આવવા માટે થઈને આ પ્રકારનું નિવેદન આપ્યું હશે? હા, એ ભાઈ ને એમ કે મને કોઈક મત આપી દે હું આમ નીકળી પડું ને એટલે એવું બધું છે. ભલે ને એટલે વધારે મારે હું આમ તો એને આ બોલીશ તો એને જવાબ દેવાની મજા આવી જાય. અમે તો ઇગ્નોર કરી. આ તો આ બધા મિત્રો અને તમારી બરોબર ફરજ છે તમે આવું કઈ એટલે મારે બોલો. હવે આમાં તો હું બોલ્યો એમાં એને સારું લાગશે, એમાં મજા આવશે, પાછો જવાબ દેશે પછી એટલે શું એને કઈ તું મળી લે ને એકલો કલાકાર ને. હું ગેરીમાં રહું છું જુનાગઢ, અત્યારે હું મહેસાણા જાઉં છું, એકલો મળી લે ને આપણે બે વાત કરી લઈએ. રાજભાઈ, કોણ ભળવા છે કોણ નથી વાત કરી લઈએ અને મારા વતી એટલું કેજો એકલો આવ્યો હું એકલો આવીશ અને ખાલી મને જવાબ દેજે ભળવાય નો એટલે હું તને જવાબ દઈ દઈશ એટલું કહેવાનું છે એને. રાજભાઈ, જે રીતે આખી પ્રતિક્રિયા અને બધો જે વિડીયો અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અનેક એવી ચર્ચાઓ સાથે જ અનેક કલાકારો પણ અત્યારે મારા ખ્યાલથી રબારી છે કે નહીં? દેસાઈ, યસ, હાજી, દેસાઈ રબારી. હવે રબારીના કંઠમાં અમૃત હોય, અમૃત એવું અમે માનીએ છીએ અને એને જોતા હોય તો એવા 1 કરોડ દેખાડું. હવે આને બધું ભૂલી હું કોઈ જ્ઞાતિવાદ ની વાત નથી કરતો, પણ જેને જે સોંપ્યું એ તો આવે કે નહીં. હું એમ કઉ છું કોઈને બોલવાનું સોંપ્યું કોઈને આ એમ કોઈ જ્ઞાતિ જાતિ ની વાત નથી. પણ આ એક નથી બોલ્યો, પેલાનો એક મેં વિડીયો જોયો તો લગભગ ઈ જ છે. હું હજી ગોતું છું ઈ જ આ હોય ને તો એનો હરખો જવાબ દેવો. તે દી મેં નહોતો દીધો. આનાથી વધારે બોલ્યો છે. તમે વર્ષથી પેલા નહીં પણ 2 વર્ષ પહેલા કે 1.5 વર્ષ પહેલાના વિડીયો ગોતજો એમનો એક. ઈ તેથી કલાકાર વિશે બોલ્યા ને એટલું આ વખતે નથી બોલ્યા એટલે એવું બધું કરે. પણ મારે દેવા નથી એને કઈ કેવું નતું, પણ આ તો પછી અત્યારે મગજ હોઈ ગયો અત્યારે એટલે એવું થઈ ગયું. એટલે એને કઈ તું જાહેરમાં કે એના કરતા પૂગી જા ની તારે જે કલાકાર